હું ડૉક્ટર પિનાકિન દેસાઈ, MD સ્કિન ડર્મેટોલોજીસ્ટ. આજનો ટોપિક છે પિમ્પલ્સ. પિમ્પલ્સ એટલે એક્ની વલ્ગારિસ મેડિકલ વર્ડમાં કહેવાય. પિમ્પલ્સ 4 પ્રકારના હોય. ફર્સ્ટ, બ્લેકેસ્વાઇટિસ, જેને મેડિકલમાં કોમેડોન કહેવાય છે. સેકન્ડ, પેપ્યુલ્સ એટલે લાલ દુખતા પિમ્પલ્સ, જે નાના નાના હોય છે, લાલ દુખતા પિમ્પલ્સ, રેડ પિમ્પલ્સ, એક્ટિવ પિમ્પલ્સ. થર્ડ છે પસ્ચ્યુલ્સ એટલે પસવાળા પિમ્પલ્સ. અને ફોર્થ છે નોડ્યુલ્સ એટલે ગાંઠવાળા પિમ્પલ્સ. આ 4 પિમ્પલ્સ હોય. ફર્સ્ટ ગ્રેડ છે ને એ શરૂઆત કહેવાય બ્લેકેસ્વાઇટિસ. ઓકે, ત્યાંથી આ ગ્રેડમાં કન્વર્ટ થતા હોય છે. એટલે બ્લેકેસ્વાઇટિસ માટે તમારે તમારું ડાયટ ઉપર ધ્યાન રાખવાનું. વિટામિન A, જેને કહેવાય લીલા શાકભાજી, સલાડ્સ, ઓકે, એ વધારે ખાવાના છે. સેકન્ડ, તમારે દિવસમાં 2 થી 3 વખત ક્લિન્ઝિંગ કરવાનું છે અને અઠવાડિયામાં 2 વખત સ્ટીમ લેવાનું છે, જેને બ્લેકેસ્વાઇટિસ હોય, જેની સ્કિન ઓઇલી હોય એને. સેકન્ડ, જે પસવાળા, થર્ડ નંબરના પસવાળા અને રેડ પિમ્પલ્સ છે ને, એમાં ક્લિન્ડામાઇસિન જેલ લગાવવાની. અને કોઈ પણ ટીવી ઉપર કે ઓનલાઈન જોઈને સેલિસિલિક એસિડ, આ બેન્ઝોઇલ પેરોક્સાઇડ નહીં લેવાનું. સેકન્ડ ગ્રેડ અને થર્ડ ગ્રેડના જે પિમ્પલ્સ છે એના માટે ક્લિન્ડામાઇસિન જેલ આવે. ફાઇન. એ સવાર સાંજ 2 ટાઈમ લગાવવાથી એક્ટિવ પિમ્પલ્સ કહેવાય એ બેસી જશે. એના માટે ફૂડ હેબિટ સારી રાખવાની છે, એક્સરસાઇઝ, વ્યાયામ કરવાનો છે. ઓકે. થર્ડ, જે નોડ્યુલ્સ છે ને એ બહુ પેનવાળા અને મોટી ગાંઠવાળા હોય, એના માટે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લગાવવાનું હોય ને રાત્રે જ લગાવાય. ફાઇન. સો જ્યાં હોય ત્યાં જ લગાવવાનું. સો આ 4 ગ્રેડની ટ્રીટમેન્ટ અને 4 ગ્રેડ કેમ પિમ્પલ્સ છે મેં સમજાવ્યું આજે.